અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં બાપા સીતારામની ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા બાપા સીતારામનું મંદિર 23 વર્ષ જૂનું છે. આ મંદિરમાં દર વર્ષે પાટોત્સવ ઉજવવામાં આવે છે, જેને લઈને એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિસ્તારના ભાવિ ભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા. દર વર્ષે પાટોત્સવમાં જે ફાળો આવે છે તેમાંથી શાંતિ રથ બનાવવામાં આવે છે, જેથી કરીને સ્થાનિક લોકોને જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકે. સાથે દર પૂનમે બટુક ભોજન પણ કરાવવામાં આવે છે. અમે અહીંયા આ રીતે મંડળની અંદર સેવા પૂજા કરીએ. 23 વર્ષ પહેલાં એકલો ઓટલો હતો, અત્યારે અમારી પ્રગતિ સારી છે. દર પૂનમે બટુક ભોજન થાય છે. દર વર્ષે પાઠ ઉત્સવ ઉજવીએ. એ પાઠ ઉત્સવની અંદર જે કંઈ અમારી પાસે પૈસો આવે એની અંદર અમે શાંતિ રથ લાવ્યા છીએ. માણસ મરી જાય એના માટેની આ સગવડ છે. આ કામ ઘણા વર્ષોથી અમારા મંડળના જે કાંઈ ઊભા માણસો એનો સાથ સહકાર વધારે છે. અહીંના કૃષ્ણનગરના જે દાતાઓ છે એનો બી બહુ અમને સાથ ને સહકાર છે. એના હિસાબે જ આ ચાલે. જે લોકો અમને મદદ કરે છે એનું બાપા સીતારામ સારું કરે. બાપા સીતારામની યાત્રા અમારી અહીંથી બગીચાથી નીકળે છે તો અમારા કૃષ્ણનગરની અંદર ફરતી બધે આવીને પહેલાં રાધા કૃષ્ણના મંદિરે જાય. પહેલાં મારા ઘરે બાપા સીતારામનું મારું ઘર અહીંયા છે, ત્યાં એના ફૂલહાર થાય, એની આરતી થાય, પ્રસાદ વેચાય. ત્યાંથી નીકળીએ પછી બાપા સીતારામની પાછળ બીજી એક મઢુલી, ત્યાં પણ આરતી થાય. આરતી થયા પછી કૃષ્ણનગર રાધાકૃષ્ણનું મંદિર છે, ત્યાં બેન્ટ વાજા સાથે અમે બગી સાથે બધાય ગરબા રમીએ છીએ. ગરબા રમતા મહાકાળીનું મંદિર છે, ત્યાં પણ અમે પગે લાગીએ છીએ, દર્શન કરીએ છીએ દર સાલ. ત્યાં પણ ગરબા રમતા અમે પાછા ફરી અને બાપા સીતારામની મઢુલીએ પાછા આવીએ. આ અમે ઘણા ટાઈમથી પાઠ ઉત્સવ ઉજવીએ છીએ. રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે સિમ્પલ ઠક્કર, TV9 ગુજરાત, અમદાવાદ. જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર.